નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, જૂન મહિનો એટલે ખેતરમાં નવી આશા અને વાવણીનો સમય. પરંતુ શું ક્યારેય એ વિચારવામાં આવ્યું છે કે શા માટે અમુક ખેડૂતોને ખૂબ જ ઓછી મહેનતે પણ બમ્પર પાક મળે છે, જ્યારે ઘણા ખેડૂતો ગમે એટલા મોંઘા ખાતરો નાખે તો પણ પાક સુકાઈ જાય છે? આ કોઈ નસીબનો ખેલ નથી, પણ સમય અને નક્ષત્રનું સાચું ગણિત છે. આજના આ વિડીયોમાં ખેડૂત મિત્રો આપણે મુખ્ય 3 વાત કરીશું. પહેલી વાત, જૂન મહિનામાં વાવણી માટે કયો સમય અને કઈ તારીખો સૌથી બેસ્ટ છે, જેથી બીજનો એક પણ દાણો બગડે નહીં અને ઉગાવ પણ ખૂબ સારો આવે. બીજી વાત, મોંઘા ખાતરો પાછળ હજારો રૂપિયા બગાડ્યા વગર માત્ર ₹2ના સામાન્ય ખર્ચે આપણે પાકને શરૂઆતથી જ લીલોછમ અને તંદુરસ્ત કેમ રાખવો. ત્રીજી વાત, ધમધમતા ઉનાળાના તાપમાં પણ કપાસના પાકને માત્ર 48 કલાકની અંદર 100% ગેરંટી સાથે ઉગાવવો કેવી રીતે મેળવવો. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 3 બાબત ઉપર ચર્ચા સંપૂર્ણ કરવાના છીએ, એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ખેડૂત મિત્રો, પહેલાં આપણે વાત કરીએ કે જૂન મહિનામાં જ્યારે ગરમીનો પારો 43 ડિગ્રીથી લઈ 46 ડિગ્રીની વચ્ચે હોય છે, ત્યારે કપાસનું વાવેતર કરવું એ મોટા જુગાર જેવું ગણાય છે. અતિશય ગરમીને કારણે કપાસના બીજ જમીનમાં બળી જાય છે અને મોંઘા બિયારણ પણ ફેલ થાય છે. તો ખેડૂત મિત્રો, ખાસ વાવેતર કરતાં પહેલાં કોઈ પણ બીજ હોય તો એને ધાન સમૃદ્ધિનો પટ મારવો જોઈએ. હવે ખેડૂત મિત્રો, તમે પ્રશ્ન કરશો કે આ ધાન સમૃદ્ધિ શું છે? તો ખેડૂત મિત્રો, આ ધાન સમૃદ્ધિ નેનો ટેકનોલોજી બેઝડ ઓલ ઇન વન પ્લાન્ટ બૂસ્ટર છે. બીજને ધાન સમૃદ્ધિનો પટ મારવાથી ફાયદો શું થશે? તો એક તો બીજનો ઝડપી અને 100% ઉગાવો તમને જોવા મળશે, અને બીજું, છોડ ઉગવાની સાથે જ એકદમ લીલોછમ અને તંદુરસ્ત ઉગશે. માત્ર ₹2ના પ્રતિ કિલોએ ખર્ચ થશે અને ખાસ તમે અન્ય બીજી દવાઓ સાથે સરળતાથી મિક્સ કરી શકશો. પ્રમાણની વાત કરીએ તો 100 મિલી ધાન સમૃદ્ધિ પ્રતિ 20 કિલો બિયારણમાં ઉપયોગ કરવાનો. અને ખાસ ખેડૂત મિત્રો, ધાન સમૃદ્ધિનો બિયારણમાં પટ તો મારી શકાય છે, સાથે સાથે ધાન સમૃદ્ધિ એક શુદ્ધ ઓર્ગેનિક પ્રોડક્ટ છે. એમાં કાર્બન તત્વો, એમિનો એસિડ અને સીવીડ એક્સ્ટ્રેક્ટ એટલે કે દરિયાઈ શેવાળનું મિશ્રણ છે. આનાથી ફાયદા શું થશે? તો તંતુ મૂળનો ફેલાવો સારો થશે, જેથી જમીનમાંથી પોષક તત્વો ખેંચવાની ક્ષમતા પણ વધશે. પાકનો કલર એકદમ ઘાટો લીલો બને છે અને વિકાસ વેગીલો થાય છે. મગ, અડદ, કપાસ, મગફળી, જીરું, બટાટા અને મરચી જેવા શાકભાજીમાં પણ જબરજસ્ત પરિણામ તમને જોવા મળશે. હવે ઉપયોગની વાત કરીએ, એટલે કે પ્રમાણની જો આપણે વાત કરીએ તો ખાસ ખેડૂત મિત્રો નોંધી લેજો, જો તમારે છંટકાવ કરવો હોય તો 50થી 70 મિલી પ્રતિ 15 લીટરના પંપમાં ઉપયોગ કરવો ધાન સમૃદ્ધિ. જો તમે પિયત સાથે આપવા માંગતા હોવ તો 1 લીટર પ્રતિ એકરે આપવાનું રહેશે, અને જો તમારે બિયારણમાં પટ મારવો હોય તો પ્રતિ 100 મિલી ધાન સમૃદ્ધિ 20 કિલો બિયારણ માટે પૂરતું છે. તો ખેડૂત મિત્રો, તમારે પણ જો આ ઓર્ગેનિક ધાન સમૃદ્ધિ દવાની ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને આની ખરીદી કરી શકો છો. હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે નક્ષત્ર આધારિત ખેતી વિશેની. નક્ષત્ર આધારિત ખેતી વિજ્ઞાન અનુસાર જૂન મહિનામાં વાવેતર કરવા માટે માત્ર 6 શુભ દિવસો જ મળી આવી રહ્યા છે. જો આ દિવસો અને ચોક્કસ સમયે વાવણી કરવામાં આવે તો પાકનો વિકાસ જોરદાર થાય છે અને કુદરતી આફતો સામે પણ પાક ટકી શકે છે. ખેડૂત મિત્રો, જૂન મહિનાની આ ખાસ તારીખો અને સમયની વાત કરીએ તો 1 જૂન આ દિવસે જ્યેષ્ઠામ નક્ષત્ર છે, જે આખો દિવસ વાવણી માટે ખૂબ જ ઉત્તમ છે. 10 જૂન આ દિવસે સવારે 9:22 વાગ્યા પછી આખો દિવસ વાવણી માટેનું મુહૂર્ત ખૂબ જ સરસ છે. 11 જૂન આ દિવસે રેવતી નક્ષત્ર છે, જેમાં સવારે 8:17 વાગ્યા સુધી વાવણી કરવી યોગ્ય રહેશે, ત્યાર પછી સમય બદલાય છે. 19 જૂન આ દિવસે મઘા નક્ષત્ર છે, જેમાં સવારે 10:07 વાગ્યા પછી આખો દિવસ વાવણી માટે અનુકૂળ છે. 21 જૂન ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર,
જેમાં સવારે 9:32 વાગ્યા પછી આખો દિવસ વાવણી કરી શકાય છે. 22 જૂન આ દિવસે હસ્ત નક્ષત્ર છે, જેમાં સવારે 10:23 વાગ્યા પછી આખો દિવસ વાવણીનું કાર્ય કરી શકાય છે. આ 6 દિવસો ખેતીની વાવણી માટે સુવર્ણ સમાન છે. ખાસ ખેડૂત મિત્રો, તમારે જો જૂન મહિનામાં કોઈ પણ પાકનું વાવેતર કરવું હોય તો આ સમય અને તારીખ જરૂરથી નોંધી લેજો. ખેડૂત મિત્રો, વાવણી ક્યારે કરવી એ જેટલું મહત્વનું છે તેનાથી વધુ ક્યારે ન કરવી જોઈએ તે સમજવું જરૂરી છે. ખગોળ વિજ્ઞાન અને અનુભવ ખેડૂતોના મતે વાવણી કરતી વખતે અમુક દિવસો બિલકુલ ટાળવા જોઈએ. મંગળવાર અને શનિવાર આ બંને દિવસોમાં ક્યારેય પણ કોઈ પણ પાકને વાવેતર કરવું જોઈએ નહીં. મંગળવારે વાવણી કરવાથી ખેતરમાં ઊંધઈ, ઉંદર અને ગુંદરિયા રોગનો ઉપદ્રવ ખૂબ જ વધી જાય છે. શનિવારે વાવેલા પાકમાં જીવાતો અને ગંભીર બીમારીઓ આવવાનું જોખમ બમણું થઈ જાય છે. અમાસ અને પૂનમ અમાસ અને પૂનમના દિવસે તેમજ તેના 24 કલાક પહેલાં પણ વાવણી ન કરવી જોઈએ. આ દિવસોમાં સૂર્ય અને ચંદ્રના આકર્ષક બળને કારણે માટીના ભેજમાં ભારે ઉતાર ચઢાવ આવે છે, જેથી બીજ અંદર જ સડી જવાની શક્યતા રહે છે. આ નાની સાવચેતી રાખવાથી બિયારણ પાછળ કરેલો ખર્ચા પાણીમાં જતો બચી શકાય છે. ખેડૂત મિત્રો, જમીનને પોચી કરવા માટે અને નિંદામણ મુક્ત રાખવા માટે ખેડ અત્યંત જરૂરી છે, પરંતુ ખેડ કરવા માટે પણ શાસ્ત્રો અને વૈજ્ઞાનિક પદ્ધતિમાં અમુક દિવસો નક્કી કરાયેલા છે. ખેડ ક્યારે ન કરવી? મંગળવાર, શનિવાર અને રવિવારના દિવસે ખેતરમાં હળ કે ટ્રેક્ટર ચલાવવું હિતાવહ નથી. ખેડ માટેના ઉત્તમ દિવસોની જો વાત કરીએ તો સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર એ ખેતર ખેડવા માટે ખૂબ જ શુભ દિવસો ગણાય છે. આંતરખેડ એટલે કે નિંદામણ પાક ઉગી ગયા પછી વચગાળાની જે ખેડ કે રાબ ચલાવવાની હોય એના માટે બુધવાર એ સમગ્ર સપ્તાહનો સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. બુધવારે કરેલી આંતરખેડથી પાકના મૂળને નવું જોર મળે છે અને નિંદામણ ઝડપથી સાફ થઈ જાય છે. ખેડૂત મિત્રો, ખેતી અને ચોમાસાનો નક્ષત્રો સાથે ખૂબ જ જૂનો નાતો છે. આપણા વડીલો વર્ષોથી પંચાંગ જોઈને વરસાદનો અંદાજ મેળવતા આવ્યા છે. વર્ષ 2026માં ચોમાસાના પ્રારંભિક નક્ષત્રો અને એમના વાહનો કંઈક આ પ્રમાણે છે. પહેલું, મૃગશીર્ષ નક્ષત્ર 8 જૂનથી 21 જૂન. આ નક્ષત્રનું વાહન ડેટકો છે. એના કારણે વાતાવરણમાં ભેજ અને સખત બફારો વધશે, પવન ફૂંકાશે અને પ્રી મોન્સૂન વરસાદના સારા ઝાપટા શરૂ થશે. આ સમય દરમિયાન જમીનને પોચી કરી સેન્દ્રિય ખાતરો ખેતરમાં નાખવા માટે ખેડૂતો માટે બેસ્ટ ટાઈમ છે. બીજું, આદ્રા નક્ષત્ર 22 જૂનથી 5 જુલાઈ. આ નક્ષત્રનું વાહન ગધેડો છે. આ નક્ષત્ર બેસવાની સાથે જ પવન જોરદાર ફૂંકાશે અને ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં સારો એવો સાર્વત્રિક વરસાદ પડશે. વડીલોની ખૂબ જ પ્રખ્યાત કહેવત છે કે જો વરસે આદરા તો 12 માસ પાધરા. અર્થાત જો આ નક્ષત્ર દરમિયાન પૂરતો વરસાદ પડી જાય તો આખા વર્ષનો પાક ખૂબ જ સફળ અને બમ્પર ઉત્પાદન આપનાર બને છે. જો આ ઉપયોગી માહિતી ગમી હોય તો ગુજરાતના ખૂણે ખૂણે વસતા દરેક ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડજો અને શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ અવનવી ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલ કિસાન હેલ્પને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને સાથે. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.